હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું બનાવવા જઈ રહી છું તો દમુસ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બજાર જેવો ટમેટા કેચઅપ એટલે કે ટમેટા સોસ, જે ઘરમાં આપણે કેવી રીતે સરળ રીતે બનાવી શકાય તેના વિશે હું તમને જણાવીશ. તો ટમેટા સોસ બનાવવો હોય તો ઘણી જ વાર લાગે છે, પરંતુ તમે જો આ રીતથી બનાવશો ને તો પાણી પણ ઓછું અને ફટાફટ બની જતો સોસ બાળકો અને તમામ લોકોને બહુ જ ભાવશે, કેમ કે બજાર કરતાં પણ ટેસ્ટી અને સસ્તો અને સરસ બનશે. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર આપ જરૂરથી પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન બટન દબાવજો, જેથી તમને મારા વિડીયો તુરંત જોવા મળે. તો અત્યારે તો શિયાળાની સિઝન છે અને સિઝનલ ટમેટા બજારમાં ખૂબ જ સારા પ્રમાણમાં સસ્તા મળે છે. તો અત્યારે ટમેટા જોઈને આપણને ટમેટા સૂપ બનાવવાનું મન થાય છે, ટમેટા સોસ બનાવવાનું મન થાય છે. તો એવું એકદમ આપણને ટમેટા જોઈને બનાવવાનું મન થઈ જાય છે. તો જો તમે 1 કિલો ટમેટા લેશો ને તો તેના 800 ગ્રામ જેટલો સોસ અચૂક બનશે. બજાર કરતાં સસ્તો થશે અને સારો થશે અને એકદમ ટેસ્ટી લાગશે. તો આ વિડીયોમાં હું તમને ટમેટા કેવા લેવા, કેવી રીતે પકાવવા તેમજ કેવી રીતે સોસ ભરવો તેની ટિપ્સ સાથે આ વિડીયોમાં હું આપને જણાવીશ. સૌથી પહેલાં તો મેં 1 કિલો ટમેટા લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે. ટમેટા હંમેશા ગળેલા, પોચા કે નાના તેમજ સડેલા કે કાચા ટમેટા ના લેવા. ટમેટા મોટા અને દળદાર તેમજ આવા જે કાપા પાડેલ જેવા દેખાય તેવા કડક ટમેટા લેવા. તેમજ બની શકે તો તેની ઉપર ટોપીવાળા હોય ને તેવા ટમેટા પસંદ કરવા, કેમ કે બજારમાં તો નાના અને પોચા ટમેટા ઓછા કિંમતે વેચે છે, પરંતુ તેવા આપણે લેવાના નથી. પરંતુ મોટા અને દળદાર કે જેમાંથી માવો સારો નીકળે એવા ટમેટા આપણે પસંદ કરવાના. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં 1 કિલો ટમેટા તેમજ 2 નંગ ડુંગળી, 15થી 20 નંગ લસણની કળી લઈ લીધી છે અને ડુંગળીના નાના નાના ટુકડા કરી લીધા છે. લસણના પણ ટુકડા કરી લીધા છે અને એક મોટો ટુકડો આદુનો છે તેને મેં ખમણીને લઈ લીધું છે. અને ત્યારબાદ મેં ગરમ મસાલા માટે થઈ અને થોડા કાળા મરી એટલે કે 20થી 25 નંગ કાળા મરી તેમજ 5-6 લવિંગ અને એલચી અને 1 ચમચી આખું જીરું લીધું છે. તેમાં તમે તજ પણ લઈ શકો, પણ મેં તજનો ભૂકો લીધો છે, કેમ કે આ બધા ગરમ મસાલાથી ઇમ્યુનિટી એટલે કે શક્તિ જળવાઈ રહે છે અને શક્તિ વધે છે. તો હવે આપણે ટમેટાને તો સારા ધોઈ લીધા છે, તો હવે ટમેટાના ટુકડા કરી લેશું. તો મેં અહીં 1 ટમેટાના 2 ભાગ કરી અને જે ટમેટાની આંખો છે કે જેને આંખોવાળો ભાગ કહેવામાં આવે છે, જે ડીટીયા પાસે, તે ભાગ કાઢી લેવાનો છે, કેમ કે તેને ખાવાના ઉપયોગમાં આપણે લેવાનો નથી. ટમેટાના મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને 1 ટમેટાના મેં 8થી 9 કટકા કરી લીધા છે. જો તમારી પાસે લાલ મરચાં હોય તો 2 મરચાં તેમાં નાના ટુકડા કરીને લેવા, પરંતુ હું અહીં લાલ મરચું પાવડર નાખવાની છું, તેથી મેં લાલ મરચાં લીધા નથી. તો હવે બધા જ ટમેટાં મેં સમારી લીધા છે. હવે મેં જે ગરમ મસાલો લીધો છે તેને મેં સારી રીતે ખાંડી લીધો છે અને તજનો પાવડર પણ તેમાં મિક્સ કરી દીધો છે. તો તજનો પાવડર છે તે 5 ચમચી જેટલો જ લેવાનો છે. હવે સોસ બનાવવા માટે મેં ગેસ ઉપર 1 કુકર મૂક્યું છે. કુકરમાં આપણે સીટી નથી વગાડવાની, પરંતુ ખુલ્લું પકાવવાનું છે. તો મેં કુકરમાં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને ત્યારબાદ તેમાં મેં બધા જ ટમેટાના ટુકડા છે તે કુકરમાં ઉમેરી દીધા છે અને પછી તેમાં આદુ, લસણ, ડુંગળી આ બધું જ ટમેટામાં ઉમેરી દઈશું. મસાલો છે તે હમણાં ઉમેરવાનો નથી અને પછી તેને ધીમે ધીમે હલાવીશું, કેમ કે ટમેટાં છે તે પોતે જ પાણી છૂટું પાડે છે.
જેથી પાણી નાખવું પડતું નથી. તો હવે આપણે તેને ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ પછી જોઈશું ને તો ટમેટામાંથી પાણી છૂટું પડ્યું છે અને એ ટમેટાના પાણીમાં જ આપણે ટમેટા પકાવવાના છે. તો હવે આપણે ટમેટાને ઉપર નીચે હલાવીને પાછું 3 થી 4 મિનિટ માટે થઈ અને ઢાંકી દઈશું. તો તમે 3 થી 4 મિનિટ પછી જોઈશો તો ટમેટાં ગળવા એટલે કે નરમ પડવા લાગ્યા છે. તો તેમાં મેં જે આપણે ગરમ મસાલો ખાંડેલો છે એ ચારે બાજુ વેરી દઈશું અને તેને મિક્સ કરી અને હલાવી દઈશું. થોડીવાર હલાવી અને પાછું આપણે તેને ઢાંકી દઈશું. ટમેટા સોસ બનાવીએ તો તેમાં આપણે સમય બહુ જ જોઈએ છે, પરંતુ મેં અહીં જે રીતથી ટમેટાં મોટા લીધા છે અને પાણી પણ ઓછું નાખ્યું છે, કેમ કે જો વધારે પાણી નાખીએ ને તો એ પાણીને તો આપણે બાળવાનું જ છે, તેથી સોસ બનતા પણ વાર લાગે છે. તો પાણી હંમેશા ટમેટા સોસમાં ઓછું નાખવું. હવે આપણે જોઈશું ને તો ટમેટાં ખૂબ જ સારી રીતે પાકી ગયા છે. આપણે તેને થોડીવાર હલાવી અને ગેસ બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારી લઈશું અને થોડીવાર એને ઠંડુ થવા દઈશું. હવે ટમેટાં થોડા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું. તમારી પાસે જો મિક્સર જાર ના હોય તો તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો અને તેમાં પણ પીસી શકો છો. તો મેં અહીં મોટા જારમાં પાણી નાખ્યા વગર ટમેટાં પીસી લીધા છે. તો બધા જ ટમેટાં જારમાં પીસાઈ ગયા છે અને ખૂબ સારી રીતે પીસાઈ ગયા છે. તો હવે હું એક ચાળણી જેવું રાખી અને એક વાસણમાં ટમેટા સોસને ગાળી લઉં છું. તો જુઓ કેવા ગળાઈ ગયા અને તમે જોઈ શકો છો કે ટમેટાના બિયા અને છાલ છે તે અલગ નીકળી ગયા છે અને ટમેટાનો પલ્પ એટલે કે જે સોસ છે તે કેવો ઘાટો થઈ ગયો છે. તો હવે આ સોસને આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું અને સતત હલાવતા રહીશું, જેથી પાણીનો ભાગ છે તે બધો જ બળી જાય. હવે આપણે થોડીવાર પકાવ્યા પછી તેમાં 2 ચમચી નમક ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવું અને ત્યારબાદ 5 ચમચી કાળું નમક ઉમેરવું અને કાળું નમક ઉમેરી અને પછી તેને પાકવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં અડધો વાટકો વ્હાઈટ વિનેગર ઉમેરીશું, જે ચાઇનીઝ ફૂડ માટે ખાવામાં ઉપયોગ લેવાય છે અને તેને પણ આપણે પાકવા દઈશું અને પછી તેમાં 250 ગ્રામ એટલે કે 1 વાટકો ખાંડ ઉમેરીશું. તમે તેમાં ખાંડ ઓછી વધતી કરી શકો છો, પરંતુ આ માપથી તે પરફેક્ટ બને છે અને જે આપણે બજારમાંથી સોસ લઈએ ને તેવો જ અને તેનાથી પણ વધારે ટેસ્ટી આ સોસ બને છે અને બાળકો પણ ખુશ થઈ જશે અને ખુશીથી અને તેઓ ખુશી ખાવા લાગશે. હવે આ સોસને પાકવા દઈશું, જેથી એકદમ ઘાટો થઈ જશે અને ખાંડ પણ પાકી જશે. ત્યારબાદ તેમાં મેં 2 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે, જેથી સોસનો કલર પણ આવે અને ખાવાનો ટેસ્ટ પણ બમણો થઈ જાય અને તેમાં થોડી તીખાશ પણ આવે અને કલર પણ બહુ જ સારો આવે. તો હવે લાલ મરચું પાવડર સોસની સાથે સારી રીતે મિક્સ કરી અને થોડીવાર હલાવીશું અને પાકવા દઈશું. તમે આમાં કલર પણ નાખી શકો છો, પરંતુ મેં આમાં કલર નાખ્યો નથી અને નાખવાની જરૂર પણ થઈ નથી, એમ જ કલર આવી ગયો છે. તો જુઓ હવે સોસ ઘાટો થઈ ગયો છે અને આપણે સોસને એક રકાબીમાં નાખીને જોઈ લઈએ કે સોસ તૈયાર થઈ ગયો છે કે નહીં. તો રકાબી ત્રાસી કરતાં જો તેમાં સોસ નીચેની તરફ પ્રસરે તો સોસ હજી કાચો છે, તો તેને પકાવો, પણ જો તે પ્રસરે નહીં તો સોસ પાકી ગયો છે, સોસ ઘટ થઈ ગયો છે અને આપણો સોસ તૈયાર થઈ ગયો છે એમ સમજવું. તો કેચઅપમાં કલર પણ આવી ગયો છે અને સોસની થિકનેસ પણ આવી ગઈ છે.
તો ટમેટા સોસ તૈયાર થઈ ગયો છે અને તમે તે ટમેટા સોસ બટેટાની ચિપ્સ એટલે કે ફિંગર ચિપ્સ સાથે, સમોસા, ભજીયા સાથે ખાઈને મજા લઈ શકો છો. તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ અને બોટલમાં પણ ભરી દઈએ. તો બોટલ છે તે તડકામાં તપાવીને કોરી કરી લેવી, તેમજ કાચની બોટલ લેવી અને સોસ ઠંડો પડે પછી આપણે તેને બોટલમાં ભરી દેવી. તો આપ જોઈ શકો છો કે સોસ એકદમ નેચરલ તૈયાર થઈ ગયો છે. વગર કલરે તેનો કલર આવી ગયો છે અને બજાર કરતાં પણ સારો અને ટેસ્ટી અને સસ્તો સોસ ઘરે જ તૈયાર થઈ ગયો છે. આ બજારનો અને ઘરના સોસમાં કોઈ પણ જાતનો ફરક નથી. તમે બનાવીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ગેરંટીથી કહું છું કે ચોક્કસ સારો બનશે જ. અને હા, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તેમાં કંજુસાઈ પણ ના કરતા. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો.